અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। 6 દિવસથી સતત વરસાદ પડવાને કારણે ઈંટું પકવતા પ્રજાપતિ સમાજના વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ઈંટું પલળી જવાને કારણે, ધૂળ થઈ જવાને કારણે ઈંટુના જે વ્યવસાય છે જેમાં મોટી નુકસાની પહોંચી છે। સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરાય છે। મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા, ગામ મોટા ગોખરવાળા, સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં। અને ઈંટુમાં નુકસાન અટાણે 15,000 ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે। 50,000નો ભઠ્ઠો હતો, 35,000નો થાય। કેવી નુકસાની છે? નુકસાની 15,000 ઈંટું ગળી એટલે માનો ને તમે 5,000નો ભાવ ગણો તો 15 ને 45,000 રૂપિયા તો એ ખાલી હોય જાય। કાચી મજૂરી 1200 રૂપિયા આપવાની હોય 1000 ઈંટે। બીજું કે માટી વહી જાય, કાચી માટી વહી જાય, એ કાંઈ હાથમાં આવે નહીં। કોલસી વહી જાય, 4,000-4500 ટનની ભાવની આવે કોલસી વહી જાય। અંદરની રાખ નાખવાની આવે, એ આવે 4500ની ટન, એ વહી જાય। જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય। 15,000 ઈંટું જાય એટલે અમારી 2 લાખ રૂપિયાની નુકસાની ગણાય। રજૂઆત તો બસ એ કે માનો કે આની પહેલાં જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા ધારી તાલુકાના અંદાય, અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કંઈ મળ્યું નહોતું। અને આજકાલ એ રજૂઆત કરી છે કે જ્યાં ધોવાણ થયું હોય અમારું, જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ, જરૂરી છે। અશોકભાઈ મોહનભાઈ જીકાદરા, ગામ સલાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે અહીંયા 5-7 દિવસ ફૂલ વરસાદ વરે છે, ધંધા બંધ છે, આવકે બંધ છે અને ફૂલ નુકસાન છે। એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે, પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને આમાં સફળતા મળતી નથી। રજૂઆત આમાં એવું છે, અમને થોડીક સરકાર રાહત આપે, અમારે નુકસાન થયું છે ને એ પ્રમાણે સહાય આપે। અમરેલી જિલ્લાના ચલાલા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઈંટું પાડી અને પોતાનો વ્યવસાય ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ સતત કમોસમી વરસાદ પડવાને કારણે ઈંટું પલળી ગઈ છે। કાચી ઈંટું પલળી જવાને કારણે ઈંટું ધૂળ થઈ ગઈ છે, તેમજ ધૂળ, કોલસી, રાખ તેમજ મજૂરી એ કમોસમી વરસાદ પડવાને કારણે નિષ્ફળ ગઈ છે। અને હાલ ઈંટું જે પાકી હતી તે પણ સતત વરસાદ પડવાને કારણે માટી થઈ છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ કરાય છે।